રાજકોટના ગોંડલની ઘટનાને લઈને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન। પ્રેમદયા કરુણાનું મોટિવેશન કાર્યક્રમ રાખવો જોઈએ। શિક્ષક કે આચાર્ય માટે આ રીતની હરકત ન હોવી જોઈએ। તેમના પર એક્શન લેવા આદેશ આપી દેવામાં આવ્યા છે। આણંદની શાળામાં શિક્ષકો દ્વારા 2 વિદ્યાર્થીઓને મારવા મામલે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે। આ ઘટના જાગૃત કરે છે। પ્રેમદયા કરુણાનું મોટિવેશન કાર્યક્રમ રાખવો જોઈએ। ખાનગી સ્કૂલ અને હોસ્ટેલમાં કાર્યક્રમ રાખવો જોઈએ। દરેક મા બાપને પોતાના દીકરાની ચિંતા હોય છે અને બીજી વાર આવી ઘટના ન બને તેનું ધ્યાન રાખીશું। મેક્સિમમ સજા થાય તેવા પ્રયાસ થાય અને શિક્ષક કે આચાર્ય માટે આ રીતની હરકત ન હોવી જોઈએ। તેમના પર એક્શન લેવા આદેશ આપી દેવામાં આવ્યા છે। આ ઘટના અમાનવીય છે। નાના વિદ્યાર્થીઓ સામે સામે ઝઘડી અને આ રીતનો એક વિદ્યાર્થીને મારવામાં આવ્યો હતો। એમની સારવાર થઈ છે। એ બંને વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પોલીસ કેસ, કારણ કે એની એજ હજી 15 વર્ષથી નાની છે। માટે પોલીસના જે માનવ અધિકારના નિયમ પ્રમાણે એની કાર્યવાહી થઈ છે। પરંતુ આ બાબત આપને જાગૃત કરે છે તમામ હોસ્ટેલ શાળાઓ, કારણ કે એ તો બાળકને પછી આખો દિવસ સાથે ન હોય, પણ આવી ચોક્કસ જાગૃતતાની પ્રેમ દયા કરુણાના પાઠો વિદ્યાર્થીઓને જ એના પ્રાર્થનામાં કે દર મહિને એક મોટિવેશનનો કાર્યક્રમ રાખવો જોઈએ। અને આ બાબતમાં હું ચોક્કસ પ્રકારે દરેક પ્રાઇવેટ હોસ્ટેલ છે, પ્રાઇવેટ શાળા, સરકારી શાળા, એ બાબતમાં અમે એક ચોક્કસ માનવતાવાદી વિદ્યાર્થીના નાના આ એક સામાજિક પ્રશ્ન છે। આ કોઈ પહેલું નથી। એટલે સૌના સાથે મળીને બાળક આખિર બાળક હોય છે, કોઈ પણનું બાળક હોસ્ટેલમાં ભણતું હોય તો દરેક મા બાપને એમની ચિંતા હોય છે, શાળાએ જતું હોય તો એની ચિંતા હોય છે। તો સામૂહિક રીતે આપણે એને ચોક્કસ જે પનિશમેન્ટ કે જે સજા થતી હતી એ ચોક્કસ કરાવવાની, પણ બીજા આવા ઘટના ન ઘટે એ હેતુસર અમે પણ એનો ચોક્કસ એક સારી દિશામાં પ્રયાસ કરીએ। જે બાળક સામે ઝઘડે, કારણ કે 15 વર્ષના નાની ઉંમરના કુમળી વયના તમારું બાળક કે મારું, એની ઘણીવાર બૌદ્ધિક ક્ષમતા પણ એટલી પેલી ન હોય, પણ જ્યારે શિક્ષકો કે આચાર્યશ્રીઓ આ રીતે નાની પનિશમેન્ટ હોય તો ઠીક છે, પણ આ રીતે મારઝૂડ કરવી એ માનવીયતા વિરુદ્ધની વાત છે। અને એના ઉપર અમે અત્યારે સવારમાં જ નિયામકશ્રીને રજા હોવા છતાં સવારમાં ફોન કર્યો છે, એના પર એક્શન લેવા માટેની। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।